તો સુરતના સરથાણામાં ઇન્ટેકવેલ નમતા વિપક્ષે હોબાળો કર્યો છે। તાપી નદીના કિનારે ઇન્ટેકવેલ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી। પ્રક્રિયા દરમિયાન કેટલોક ભાગ ત્રાંસો થયો। વિપક્ષે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સવાલ ઉઠાવ્યા। કન્સ્ટ્રક્શનમાં બેદરકારીનો પણ આરોપ લાગ્યો। વિડીયો વાયરલ થતાં તાબડતોડ ઘટના સ્થળે અધિકારીઓ પહોંચી ગયા। તપાસમાં માત્ર રૂટીન પ્રક્રિયા હોવાનું સામે આવ્યું। ઇન્ટેકવેલને નદીના તળિયે ઉતારવાની કામગીરી શરૂ કરાઈ। આ કામગીરી દરમિયાન ઇન્ટેકવેલનું નમવું સામાન્ય પ્રક્રિયા હોવાનો દાવો કરાયો। વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપોને પગલે હાઇડ્રોલિક વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર મિનેશ પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। તેમનું કહેવું છે કે ઇન્ટેકવેલને નદીમાં ઉતારતી વખતે તેનું નમી જવું એ બાંધકામની રૂટીન પ્રક્રિયા માત્ર છે। ઉલ્લેખનીય છે કે ઇન્ટેકવેલને નદીમાં 25 થી 27 મીટર ઊંડાઈ પર ઉતારવામાં આવતા હોય છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જે ઇન્ટેકવેલને લઈને વિવાદ થયો અને ત્યારબાદ એવી સ્પષ્ટતા કરવામાં આવી કે આ રૂટીન પ્રક્રિયા છે, પરંતુ આપ જણાવો કે વિપક્ષનું શું કહેવું છે અને ત્યારબાદ કાર્યવાહી શું હાથ ધરાઈ છે? અક્ષય, જે રીતે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાના જે અલગ અલગ જે કામગીરીઓ થતી હોય છે તેની અંદર નાની મોટી જે ક્ષતિઓ છે તે સામે આવતી હોય છે, તેવી જ રીતે સુરત મહાનગરપાલિકાની અંદર સુરતના સરથાણા વિસ્તારની અંદર ઇન્ટેક વોલ જે રીતે બનાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન અચાનક તાપી નદીની અંદર ઇન્ટેક વોલનો જે કેટલોક ભાગ છે તે નમી જવાના કારણે ત્યાં એક ચિંતાનો વિષય હતો તે બની ગયો હતો। ઘટનાને લઈને તાબડતોડ જે છે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે રીતે વિપક્ષ દ્વારા આ બાબતે એક જે પ્રશ્ન ઉભો કર્યો હતો કે આ ઇમ્પેક્ટ જે વોલ જે બનાવવામાં આવી રહી છે તે જો બનાવતી વખતે જો નમી પડ્યું હોય તો એટલે કહી શકાય કે અધિકારીઓની કદાચ બેદરકારી હોય, કોન્ટ્રાક્ટરોની બેદરકારી હોય તેવું લાગી રહ્યું હતું। એટલે વિરોધ પક્ષ દ્વારા જે રીતે આ મામલો જે સોશિયલ મીડિયાની અંદર સતત જે વિડીયો વાયરલ કર્યો હતો તેના કારણે જે રીતે અધિકારીઓ જે હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓ જે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમનું જે પ્રાથમિક કહેવું છે કે આ જે રૂટીન પ્રક્રિયા હોય છે, પણ ખરેખર મહત્વની વસ્તુ અક્ષય એ છે જે રીતે વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઇમ્પેક્ટ વોલ જે છે જે આખી નમી પડી છે એટલે કે આ બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે અને તપાસની અંદર જે ઇન્ટેક વોલ છે તેની અંદર તળિયાની અંદર કામગીરી છે તે કરવામાં આવતી હોય છે તેની અંદર કોઈ ક્ષતિ રહી ગઈ છે કે નહીં તે એક મોટો સવાલ છે। કારણ કે ત્યારે પણ કોઈ પણ કામ છે, સરકારી કામ થતું હોય છે અને ત્યારબાદ તેની સામે જે દુર્ઘટના બનતી હોય છે ત્યારબાદ તપાસ કરવામાં આવતી હોય છે, પણ બનતી વખતે જો આ રીતની ઘટના બની છે તો હવે ખરેખર તપાસનો વિષય છે। ત્યારે જોવાનું રહ્યું મહાનગરપાલિકા દ્વારા હવે કઈ રીતની આ ઘટનાને તપાસ કરશે અને જે બેદરકાર છે તે સામે આવશે કે નહીં। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।